તો વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં યુવકના અપહરણની ચકચારી ઘટના બની છે। ત્યારે મિત્રનો મોબાઈલ પરત માંગતા યુવકને કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા। તો 6 શખ્સોએ યુવકને ઢોર માર મારી નિર્વસ્ત્ર કરી વિડીયો પણ બનાવ્યો હતો। આરોપીઓએ યુવક પાસેથી મોબાઈલ ફોન અને 2000ની રોકડ લૂંટી પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। ત્યારે આ ઘટના બાદ ડરી ગયેલો યુવક 2 દિવસ સુધી મિત્રના ઘરે જ રહ્યો હતો। પરિવારજનોએ શોધખોળ કરતા આખરે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે। ત્યારે યુવકે માતા સાથે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી નીલ સાહાની સહિત 6 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તો સનફાર્મા રોડથી ભીમતળાવ ચોકડી સુધી લઈ જઈ યુવક ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો। અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી એની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે ચેતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતીકસિંહ રાજપૂત, પછી નીલ સાહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવે અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે। જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ